અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈકાલ રાત્રે એક ઘરફોડ ચોરની હત્યા થઈ ગઈ। આ હત્યા કોઈ ચોરીની ચીજની ભાગબટાઈ માટે નહીં, પરંતુ ચોરના પ્રેમ પ્રકરણના થઈને થઈ। મોતને ભેટનાર તો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જ, પરંતુ તેની હત્યા કરનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા દાસ્તાન ફાર્મમાં નરેશના ઘરફોડ ચોરની હત્યા નિપજાવી દેવાઈ। હત્યા કરનાર હતો વિજય દરબાર અને તેના મિત્રો। આ હત્યા પાછળ કારણભૂત હતી આશા નાડિયા નામની એક પરિણીત મહિલા। આશા નાડિયા, જે વિજય અને નરેશ બંને સાથે પ્રેમનું નાટક છેલ્લા 5 વર્ષથી કરતી હતી, અને આ વાતની જાણ વિજયને થતા વિજયે તેના મિત્રો સાથે જઈને નરેશની ગઈકાલે રાત્રે હત્યા કરી નાખી। વિજય બંને જણા બેઠેલા હતા, એટલે વિજયને સાથે આશાને છેલ્લા 5-7 વર્ષથી એમ કે પ્રેમ પ્રકરણ ચાલતું હશે। એ દરમિયાન નરેશને પણ એની સાથે છેલ્લા 5 વર્ષથી સંબંધ હતો, અને આજે બપોરે ગઈકાલે નરેશે પહેલાં 2 વાગે ફોન કર્યો, ત્યારે આશાએ એમ કીધું કે ભાઈ નરેશનો ફોન આવ્યો છે। એટલે વિજય ગુસ્સે થઈ ગયેલો કે હવે આજે તો આ વાતનો ફેસલો લાવી દેવો પડે, તું એને બોલાય અને તારી જ રૂબરૂ એને વાતચીત કર, અને જો તને ભાઈ તરીકે કબૂલ કરે તો ઠીક છે, નહીં તો પછી આજે આપણે આ સંબંધનો ફેસલો કરી દેવાનો છે। પોલીસે આ હત્યા બાદ આશા નાડિયાની અટકાયત કરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા વિજય અને તેના મિત્રોની પોલીસે હાલમાં તલાશ શરૂ કરી છે। ત્યારે એક પરિણીત મહિલાના પ્રણય ત્રિકોણે લોહી વહાવ્યું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસ કેટલી ઝડપથી આ હત્યારાઓ સુધી પહોંચે છે। કેમેરામેન જયેશ પટેલ સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।